વડોદરા શહેરના કુણાલ 4 રસ્તા પાસે સરકારી દબાણો પર તંત્ર કાર્યવાહી કરશે તેવું સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીનું કહેવું છે। ગોત્રી કુણાલ 4 રસ્તા પાસે સરકારી જમીન પર દબાણ અને લાખો રૂપિયા ભાડું વસૂલવામાં આવતું હોય તેવી હકીકત સામે આવી છે અને જેને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે। પાલિકા તરફથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને વધુ માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી છે। કુણાલ 4 રસ્તા પાસે જે એપી નંબર 53 છે એની સામે જમીન માલિક દ્વારા એનઓસી આપવામાં આવી છે અને જમીન કોર્પોરેશન સુપ્રત કરી છે। એના પરના દબાણો દૂર કરવા માટેની મિટિંગમાં અલગ અલગ અધિકારીઓ, ખાસ કરીને ટીપીના અધિકારી, ટાઉન ડેવલપમેન્ટના અધિકારી, ફૂડ શાખાના અધિકારીઓ, દબાણ શાખાના અધિકારીઓ સાથે મિટિંગ થઈ ગઈ છે। એના પેપરની ચકાસણી થઈ રહી છે અને એની ઉપર કાયદેસર રીતે જે કાર્યવાહી કરવાની થશે એ કાયદા અને નીતિ નિયમો મુજબ કમિશનર સાહેબની પરમિશનથી કરવામાં આવશે। જે પ્રકારે ત્યાં ઉપરથી હાઈ ટેન્શન લાઈન જાય છે, કોઈ દુર્ઘટના થાય તો શું? તો જેટકોના જે ગાઈડલાઇન છે, ખાસ કરીને હાઈ ટેન્શન લાઇનની નીચે કપડાં વગેરે બનાવી શકાય કે નહીં એ ગાઈડલાઇનનો પણ અભ્યાસ કરી અને આવનારા સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। એક વ્યક્તિ ત્યાં પૈસા ઉઘરાઈ રહ્યો છે અને આખી સિસ્ટમ ચલાવી રહ્યો છે, નેક્સસ ચલાવી રહ્યો છે, એવી પણ વાતો બહાર આવી રહી છે। એવી કોઈ બાબત તંત્રના ધ્યાને આવી છે અને આટલા સમયથી આ ગેરકાયદેસર રીતે આટલું મોટું અલગ અલગ રજૂઆતો તંત્રના ધ્યાને આવી છે। તમામનો તલસ્પર્શી અભ્યાસ કરી અને કાયદાનું કામ કરે અને રૂલ ઓફ લો મુજબ કામગીરી કરવામાં આવશે। એટલે દબાણો દૂર થશે, કેમ કે સરકારી જગ્યા છે, સરકારી જગ્યા મેં કીધું એમ કે સરકારી જમીન છે, એમાં જે કોર્પોરેશનની માલિકીની જમીન છે કે કલેક્ટરની માલિકીની જમીન છે, આ તમામ વસ્તુનો તલસ્પર્શી અભ્યાસ કરવાની સૂચના આપી દેવામાં આવી છે। ગઈકાલે મિટિંગ કરી છે। ગઈકાલે ફૂડ શાખાના અધિકારીઓ દ્વારા ઘણા ખાણીપીણીના સ્ટોલો સીલ કરવામાં આવ્યા છે અને ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા કે ફાયર એનઓસી નથી એ બાબતમાં પણ નોટિસો આપવામાં આવી છે। આવનારા સમયમાં માનનીય મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ તમામ રિપોર્ટો અને તમામ વસ્તુઓ કમિશનરના ધ્યાનમાં લાવવામાં આવશે અને ત્યારબાદ સંયુક્ત મિટિંગ કરી અને આનો યોગ્ય નિર્ણય કરવામાં આવશે। એટલે હજુ નિર્ણય થશે, દૂર થવાની એવી કોઈ વાત નથી? મેં કીધું એમ કે તપાસ તો કરવી પડે કે આપણે તોડી શકીએ છીએ કે નહીં અને કાયદેસરતા શું છે। એટલે લીગલી છે ત્યાં આ બધા શેડ બની મને ખબર તપાસ કરવાની જરૂર છે કે ભાઈ આ જે પ્લોટ છે એ પ્લોટ કોર્પોરેશનની માલિકીનો છે। અત્યારે મારા ધ્યાનમાં એવું છે કે ડ્રાફ્ટ ટીપી છે અને જે મૂળ માલિક છે એમને આપણને એનઓસી આપી અને પ્લોટ આપી દીધો છે, પરંતુ મને એવું લાગે છે કે અડધા પ્લોટની માહિતી છે, બાકીના અડધા પ્લોટમાં શું છે એની તપાસ ચાલુ છે। એ 54 નંબરનો એપી છે, એ 54 નંબરના માલિકો પાસે પણ એનઓસી લેવામાં આવશે અને કલેક્ટરની જગ્યા છે તો કલેક્ટરને પણ જાણકારી કરવામાં આવશે। તો પાલિકાનો જે પ્લોટ છે એના પરના તો દબાણો દૂર થશે ને? કીધું ને કે એક વખત લીગાલિટી જોઈ લઈએ અને લીગાલિટી જોઈ અને ત્વરિત એક્શન લેવામાં આવશે। 12 તારીખની આ વાત છે, છાપાઓમાં છપાય છે, મીડિયામાં આવે છે, સભાસદો રજૂઆત કરે છે, હજુ સુધી તપાસ જ નથી થઈ? તપાસ તો થઈ ગઈ છે પણ કમિશનર સાહેબ પાસે આખું બનાવ અને બધી વસ્તુઓ ફાઇનલ ઓથોરિટી છે કે પછી આ લીગલ છે કે પછી ના એક્શનની જ વાર છે, પણ એક વખત કમિશનર સાહેબની મંજૂરી લેવી જરૂરી છે।